હેલો મિત્રો, અસ્મિતા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે પરફેક્ટ માપ સાથે સિંગ ભજીયા બનાવવાના છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. તો આપણે હવે સિંગ ભજીયાનો મસાલો બનાવી લેવાનો છે. તો અડધી ચમચી સંચળ પાવડર મેં લીધું છે, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર લઈ લીધો છે. તો આપણે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે એક બાઉલ લઈ લઈશું અને એક વાટકી સિંગદાણા લઈ લઈશું. મેં સિંગદાણાને સાફ કરી લીધા છે. પછી આ બાજુ મેં એક બાઉલ લઈ લીધું છે. તો આપણે એક વાટકો સિંગદાણા લીધા છે, તો એનું અડધી વાટકી ચણાનો લોટ લઈ લેવાનો છે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, 5 ચમચી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને થોડી એવી હિંગ લીધી છે અને આપણે થોડું એવું લીંબુ એમાં ઉમેરી દેવાનું છે. અને આપણે પાણીથી હવે એનું બેટર બનાવી લેવાનું છે, રેડી કરી લેવાનું છે. તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તેને મેં નોર્મલ પાણી લીધેલું છે બેટર બનાવવા માટે અને મારે અડધામાંથી પણ અડધું પાણી જોયું છે એમાં બેટર બનાવવા માટે. તો બેટર આપણે આ રીતનું બનાવવાનું છે. તો આપણે હવે થોડા થોડા કરીને શિંગદાણા અંદર બેટરમાં ઉમેરી દઈશું. તો આપણા શિંગદાણા બેટરમાં મિક્સ થઈ ગયા છે અને આ સાઈડ મેં એક બાઉલમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અંદર થોડા થોડા એવા કરીને સિંગ ભજીયા ઉમેરી દઈશું અને આપણે એક છરી અથવા તો કંઈ પણ એવું છૂટા પાડવા પડશે આપણે સિંગ ભજીયાને એવી રીતના ગોળ ગોળ ફેરવીને. એટલે મેં છરી લઈ લીધી છે, તમને જે સારું લાગે તે તમે લઈ શકો છો. તો મિત્રો, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ સિંગ ભજીયા. ઘરે એકદમ સારા એવા તૈયાર થઈ જાય છે. તો ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા સિંગ ભજીયા થોડા થોડા એવા તળાઈને રેડી થાય એમ આપણે ગરમ ગરમ સિંગ ભજીયા હોય એમાં જ આપણે મસાલો મિક્સ કરતું જવાનું છે, નહીં તો ઠરી જશે તો મસાલો મિક્સ નહીં થાય. માટે સિંગ ભજીયામાં ગરમ હોય ત્યારે જ મસાલો અંદર ઉમેરી દેવાનો છે. તો એવા ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણા સિંગ ભજીયા રેડી થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો. એક વાટકી સિંગદાણા અને અડધી વાટકી ચણાના લોટમાંથી ઘણા બધા સિંગ ભજીયા તૈયાર થઈ જાય છે મિત્રો. તો મેં ગરમ ગરમ સિંગ ભજીયામાં જ મસાલો ઉમેરી દીધો છે. તમે જોઈ રહ્યા છો આપણા સિંગ ભજીયા એકદમ રેડી થઈ ગયા છે. ખાવામાં પણ એકદમ બજાર જેવા જ ટેસ્ટી લાગે છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ક્રિસ્પી બને છે. બજારને પણ ભૂલાવી દે એવા આપણા સિંગ ભજીયા રેડી થઈ જાય છે ઘરે. તો આપણા સિંગ ભજીયા એવા ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો ફરી મળીશું આવતા બ્લોગમાં. તો મિત્રો, તમે
લાઈક શેર ન કર્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા. તો ફરી મળીશું આવતા વ્લોગમાં. બાય.